અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે બોડકદેવ ગુરુકુળ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વસ્ત્રાપુર સહિત માનસી સર્કલ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગે કરી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને એ આગાહી અત્યારે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે। હજુ પણ પડી શકે છે ભારે વરસાદ। તો અત્યારે અમદાવાદમાં બપોરના સમયે પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। તો પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગુરુકુળ રોડ, માનસી સર્કલ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં એસજી હાઈવે, પ્રહલાદનગર આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। બોડકદેવ ગુરુકુળ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વાહન હંકારવામાં। તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો વાહન ચાલકો હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારતા જોવા મળી રહ્યા છે। વસ્ત્રાપુર, માનસી સર્કલ સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કશિશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કશિશ, અમદાવાદમાં બપોરના સમયે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, શું વધુ વિગતો? જી બિલકુલ રાધા, અત્યારે તમે જો અમદાવાદમાં લોકો રહેતા હોય, અમદાવાદીઓને ખાસ કહેવું છે કે આજે દિવસભર મેઘરાજાની મહેરબાની રહેવાની પૂરેપૂરી શક્યતા છે। કારણ કે અત્યારે શરૂઆતમાં ધીમી ધારે ક્યાંક વરસાદ પડ્યો, પરંતુ કાળા ડિબાંગ વાદળો જેવા હતા કે જે આખું ચિત્ર સ્પષ્ટ કરી નાખે ને એ જ રીતે જે વાદળો હતા અને એનું પરિણામ એ આવ્યું છે કે ધોધમાર વરસાદ અત્યારે અમદાવાદમાં શરૂ થઈ ગયો છે। અનેક વિસ્તારમાં વરસાદ છે। અત્યારે સૌથી વધુ જગદીશ બંગલો સાઈડ વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે અને પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે। અમદાવાદીઓને વધુ પરેશાની એ હોય છે કે વરસાદ તો ગમે છે, પરંતુ જે વરસાદ આવે પછીની સ્થિતિ અમદાવાદની હોય છે એનાથી ખૂબ હેરાન થાય છે। ત્યારે પાણી ભરાવાની જે સમસ્યા છે એ પણ હવે વરસાદ શરૂ થતા શરૂ થઈ ચૂકી છે। હવામાન વિભાગની પણ આગાહી છે કે આગામી થોડા દિવસ વરસાદ રહેવાનો છે। આ વખતે ન માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પરંતુ મધ્ય ગુજરાત માટે પણ હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ફરી એકવાર અમદાવાદમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને જે રીતે વાદળોની પરિસ્થિતિ છે લાગી રહ્યું છે દિવસભર વરસાદી માહોલ આજે અમદાવાદમાં રહેવાનું છે। જી કશિશ, આ ઉપરાંત અત્યારે કયા કયા વિસ્તારમાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી રાધા, હજી વરસાદની શરૂઆત થઈ છે, જળ ભરાવની પણ શરૂઆત થઈ છે। અત્યારે આપણે જોઈએ તો જગદીશ બંગલો પાસે, વસ્ત્રાપુર પાસે, પશ્ચિમી વિસ્તાર છે ત્યાંની જે અત્યારની અપડેટ જે રીતે મળી રહી છે કે વરસાદની શરૂઆત થઈ છે અને એ જ રીતે જળ ભરાવની પણ પરિસ્થિતિ થઈ છે। કેટલાક એવા રસ્તા છે કે જ્યાં નજીવા વરસાદમાં પણ તળાવો ભરાઈ જાય છે, એવા દ્રશ્યો પણ કેમેરામાં કંઈ કેદ થયા છે, જે વીટીવી આજે દિવસભર બતાવશે। જી કશિશ, આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હજુ પણ વરસાદ વરસી શકે છે। તો એ ઉપરાંત શું પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને કોઈ અપડેટ છે? જી રાત્રા પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ એવી જ રીતે જામવાની અત્યારે જામનગર જોવા મળશે અને સાથે જ શક્યતાઓ પણ છે કે દિવસભર આવી રીતની વરસાદી પરિસ્થિતિ રહેશે। અને ન માત્ર પશ્ચિમ પરંતુ પૂર્વ માટે પણ હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી છે અને જે રીતે વાદળો દેખાઈ રહ્યા છે પૂરેપૂરી શક્યતા છે કે રાણી બાજુ હોય કે આ બાજુ પશ્ચિમ બાજુ સિંધુ ભવન, જગદીશ બંગલો, વસ્ત્રાપુર, જોધપુર, સુરત બધી જ જગ્યાએ વરસાદ છે। એટલે હાલ તો જે પરિસ્થિતિ છે વરસાદ જે આ વીકેન્ડ છે એમાં પૂરેપૂરો મુશળધાર વરસવાનો છે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે। જી કશિશ, આભાર સમગ્ર માહિતી બદલ।